સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થ સંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક પંક્તિમાં કહ્યું છે, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. સંતને માત્ર હિતકારી શબ્દથી નવાજ્યા નથી, પરમ હિતકારી શબ્દ વાપર્યો છે. કારણ કે ભગવાનને ભગવાનના સંતોનું કર્તૃત્વ શું છે, એમનું કર્તવ્ય શું છે. કોઈ ગમે એટલું એમનું અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, કોઈ નફરત કરે, તો પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અમને સંતોને એક આજ્ઞા કરી છે. શિક્ષાપત્રીનો 201મો શ્લોક છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, હે સંતો, તમને કોઈ મારે, કોઈ તાડન કરે, કોઈ ગાળ દે, કોઈ તમારો તિરસ્કાર કરે, તમને કોઈ કાઢી મૂકે, તો પણ બદલામાં એ જીવનું અતિશય રૂડું થાય એવો સંકલ્પ કરજો. પણ એનું ઊંડું થાય એવો સંકલ્પ પણ ન કરશો, વિચાર પણ ન કરશો. ભૂંડાઈ ન મૂકે, ભલાઈ શા માટે મૂકવી જોઈએ? અને પરિણામ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાને સ્વયં અને એમના સંતોએ ભૂતકાળમાં ખૂબ માર ખાધા છે, અપમાનો સહન કર્યા છે. આ સંપ્રદાયનો જે પ્રારંભ થયો એના ઇતિહાસમાં ઘણા બલિદાનો છે, ઘણી કુરબાનીઓ છે, ઘણા સમર્પણ છે, ત્યાગ છે. આ ભોગનો સંપ્રદાય નથી, ત્યાગનો સંપ્રદાય છે. સંપ્રદાયના પાયામાં કેવો ત્યાગ છે, કેવા બલિદાન છે, કેવી ભાવનાઓ છે. થોડીક એક બે પ્રસંગો દ્વારા આપણે એની ઝાંખી કરવી છે. સ્વામિનારાયણ ભગવાન સ્વયં જ્યારે 11 વર્ષની નાનકડી ઉંમરે સ્વામિનારાયણ ભગવાન પોતે ગૃહત્યાગ કરીને ઉત્તર પ્રદેશનું એ છપૈયા નામનું ગામ, અયોધ્યા બાજુનું એ નાનકડું ગામ, પોતાના માતા પિતાને, ધર્મ પિતાને, ભક્તિ માતા અને એમને પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવીને અવર ભાવના પોતાના પરિવારને છોડીને 11 વર્ષની ઉંમરે ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી રૂપે 7 વર્ષ વન વિચરણ કર્યું છે. 7 વર્ષની અંદર લગભગ 22 રાજ્યો, અત્યારની હિસ્ટોરિકલ લાઈન જોગ્રાફિકલ લાઈન પ્રમાણે 22 રાજ્યોની મુલાકાત સ્વામિનારાયણ ભગવાન એમાં પગપાળા ચાલ્યા છે. લગભગ 13,000 કિલોમીટર ભગવાન સ્વામિનારાયણે પગે કરીને, ચાલીને યાત્રા કરી છે. વિચરણ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાને જ્યારે પોતાના 7 વર્ષ પછી વિચરણનો અંત લાવવાનો સંકલ્પ કર્યો, ત્યારે ગુજરાતની ભૂમિને પસંદ કરી છે. અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં પૂર્ણાહુતિ કરી છે, લોજપુર ગામે. પરંતુ એ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન પાલ દેશમાં પધાર્યા છે.
અને બાલદેશમાં ખંભાતથી તારાપુર વિસ્તાર જે વચ્ચેનો વિસ્તાર છે, અને ત્યાં રસ્તામાં એક બુધેજ નામનું ગામ આવે છે. બુધેજ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ ગામ કંડારાઈ ગયું છે. નાનકડું બુધેજ ગામ, અને એમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. બાબત એવી હતી, એ બુધેજ ગામના ગામધણી દરબારોનું ગામ છે, અને જે એના ગામધણી હતા, પહેલાના જમાનામાં નાના નાના રજવાડાઓ હતા, 2-5 ગામના ધણીઓ હતા, નાનું રજવાડું કહેવાતું. અને એવા બુધેજ ગામના ગામધણી ખોડાભાઈ દરબાર કરીને સુખી સાધન સંપન્ન સુખી પરિવાર, અને એક ખોડાભાઈ દરબાર બહુ મુમુક્ષુ આત્મા હતા. દીકરા હતા, ધન હતું, સંપત્તિ હતી, સુખી પરિવાર હતો, 500-700 વીઘા જમીન હતી. તમામ આલોકના ભૌતિક સુખો, સર્વે સુખો પ્રાપ્ત થયા હતા. 30-32 વર્ષની એમની ઉંમર હતી. ખોડાભાઈ મુમુક્ષુ આત્મા હતા. મુમુક્ષુ કોને કહેવાય? કે જેને કેવળ એક મોક્ષની ઈચ્છા હોય, કેવળ આ જન્મ મરણની ભવાબ્દી જે અનાદિકાળથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, માતાના ગર્ભવાસના દુઃખો, જીવ મરતો નથી અને દેહના ટોટા નથી, એક પછી એક જન્મ ધર્યા કરે છે. અને એ જન્મ મરણનો જે ચક્રાવો છે, ચક્ર છે, એની પૂર્ણાહુતિ એને કહેવાય. અને એ જન્મ મરણની પૂર્ણાહુતિ, એનો મોક્ષ કરવાને માટે જેની કેવળ એક અપેક્ષા હોય, એને કહેવાય મુમુક્ષુ. ભગવાનની સેવા ભક્તિ, આપણે બધા દર્શન સેવા ભક્તિ બધું કરતા હોઈએ છીએ, જેને જે માનતા હોય, પરંતુ એની પાછળ કોઈક સકામ ભાવનાઓ ઊંડે ઊંડે રહેતી હોય કે હું ભગવાનની ભક્તિ કરું તો મને દીકરો નથી, દીકરો મળે, નોકરી નથી, નોકરી મળે, ધંધો નથી, ધંધો સારો ચાલે, એટલે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, પરંતુ એને સકામ ભક્ત કહેવાય. સકામ ભક્તનું સ્થાન મુમુક્ષુમાં આવતું નથી. મુમુક્ષુનો અર્થ એ છે કે જેને એક કેવળ ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા હોય કે મારી ઉપર ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, અને મને ભગવાનને સંતો રાજીપાના બદલામાં મારા અનંત જન્મના ફેરાની પૂર્ણાહુતિ થાય, મને ભગવાન મળે, ભગવાનનું ધામ મળે, ભગવાનની મૂર્તિનું સુખ મળે, આવી એકમાત્ર જેની અપેક્ષા હોય એને કહેવાય મુમુક્ષુ, એને કહેવાય નિષ્કામ ભક્ત. આવા મુમુક્ષુ આત્મા હતા ખોડાભાઈ દરબાર, કે જેના હૈયામાં એકમાત્ર અપેક્ષા હતી કે મને બધું મળ્યું છે, પરંતુ મારા જીવાત્માનો મોક્ષ કેમ થાય એ વિચારમાં નિરંતર સાધુ સંતોને મળતા અને વારા ફરતી પૂછતા બેસીને કે મારા જીવાત્માનો મોક્ષ કેમ થાય. મને બધું મળ્યું છે, મારે કોઈ અપેક્ષા નથી. હું ભક્તિ કરું છું, સાધન કરું છું, એ કેવળ પ્રભુની પ્રસન્નતાને અર્થે કરું છું, અને પ્રસન્નતાના બદલામાં મારે મારા જીવાત્માનો મોક્ષ જોઈએ છે, તો એના માટે શું કરવું જોઈએ? ત્યારે એમને જવાબ મળતો કે મોક્ષ જીવનો ત્યારે થાય જેમ રાત્રિ છે, અત્યારે ચારે બાજુ અંધકાર છે, અહીંયા પ્રકાશ છે, કારણ કે મોટા મોટા એલોઝન ચાલુ છે, પરંતુ એલોઝનથી મોટી મોટી હાઇલાઇટ્સ કર્યું છે, લાઇટ્સ આપી છે, એટલે અહીંયા પ્રકાશ થયો છે. રાત્રિ ટળી નથી ગઈ, અંધકાર ટળી નથી ગયો. ચારે બાજુ જ્યાં લાઇટ નથી ત્યાં અંધકાર છે, કારણ કે રાત્રિ ચાલુ છે. રાત ટાળવા માટેનો ઉપાય આવા એલોઝન કરવા એ નથી, એનાથી પ્રકાશ થાય, રાત ન ટળે. રાત તો ત્યારે જ ટળે કે જ્યારે સૂર્ય ઉદય થાય,
બાકી કોઈ બીજો ઉપાય નથી. સૂર્ય ઉદય થતાની સાથે જ રાત્રિનો સંપૂર્ણ અંધકાર ચારે બાજુથી નષ્ટ પામી જાય છે. એમ જીવનો મોક્ષ કેમ થાય? તો સંતો કહે છે કે કાં તો પ્રગટ ભગવાન મળે અને કાં તો ભગવાનના મળેલા કોઈ સાચા સંત મળે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ધુરંધર સંત કહેવાય. અને એમને કોઈએ આવો જ પ્રશ્ન પૂછ્યો, સ્વામી આ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય? ત્યારે સ્વામી એક જ લીટીમાં, સ્વામી રચિત કલ્યાણ નિર્ણય ગ્રંથ છે અને એમાં સ્વામી એ ગ્રંથમાં બે જ લીટીમાં સ્વામી એનો ઉત્તર કરે છે કે મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો એને મળે લે કલ્યાણ રે. મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો એને મળે લે કલ્યાણ રે. તે વિના કોટી ઉપાય રે, મોક્ષ આત્યંતિક નવ થાય રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કાં તો પ્રગટ ભગવાન મળે અને કાં તો ભગવાનના મળેલા સંત મળે તો જ જીવાત્માનો આત્યંતિક કલ્યાણ કહેતા છેલ્લો જન્મ થાય, નહીતર ત્યાં સુધી પુનરાગમન ચાલુ રહે છે. આ વાત ખોડાભાઈ દરબારે સાંભળી કે કાં તો તમને ભગવાન મળે ને કાં તો ભગવાનના મળેલા સાચા સંત મળે તો જીવનો મોક્ષ થાય. એમણે વિચાર કર્યો કે હવે મારે શોધવા ક્યાં? આ કેવી રીતે શોધવા? આ કંઈ ક્લાર્કની જરૂરિયાત નથી, સુપરવાઇઝરની જરૂરિયાત નથી, કંપનીમાં મેનેજરની કે ઓફિસરની કે એકાઉન્ટન્ટની જરૂરિયાત નથી કે એડવર્ટાઇઝમેન્ટ પેપરમાં આપો કે એકાઉન્ટન્ટ જોઈએ છે ને એક સાથે 50, 50, 200, 500 અરજીઓ આવીને ખડી થઈ જાય. કે આ એવી વસ્તુ નથી કે પેપરમાં જાહેરાત આપીએ, શોધવા જઈએ કે ભગવાન જોઈએ છે, મોક્ષના દાતા ભગવાનના સંત જોઈએ છે, મળો યા લખો. આ કંઈ એવી જાહેરાતથી ન મળે. દીવો લઈને શોધવા ગયે ન મળે તો પ્રગટ ભગવાન અને ભગવાનના સંત મળે કેવી રીતે? ત્યારે કોઈ કે એમને સલાહ આપી, એડવાઇસ કર્યું કે હે ખોડાભાઈ, જો તમારી શુદ્ધ ભાવના હશે તો તમારે શોધવા નહીં જવું પડે. જેની સાચી મુમુક્ષુતા હોય, મોક્ષનો ખપ હોય, એને ભગવાન સામે ચાલીને મળે છે. તમે એક કામ કરો, તમે સાધન સંપન્ન છો, સુખી છો, તમે એક સદાવ્રત ચાલુ કરો. અને સદાવ્રત, પહેલાના જમાનામાં આવા સદાવ્રતો ચાલતા. કોઈ સાધુ સંત આવે, કોઈ ભિક્ષાર્થી આવે, જે કોઈ આવે, કોઈ નાત જાતના ભેદ વગર અથવા કોઈ પક્ષપાત વગર જે કોઈ આવે એને જમાડવા, અભ્યાગતને જમાડવા, એને કહેવાય સદાવ્રત. ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ ફ્રી ચાર્જ વગર એને જમાડવા, એને સદાવ્રત કહેવાય. તો કે કોઈ સદાવ્રત ચાલુ કરો અને સદાવ્રતની અંદર જરૂર તમારો જો સાચો ભાવ હશે, તમારી સાચી ભૂખ હશે, સાચી ગરજ હશે, સાચી મુમુક્ષુતા હશે, તો ભગવાન તમને શોધતા શોધતા આવી જશે. તમારે શોધવા નહીં જવું પડે. મુમુક્ષુતા હોય ત્યાં પ્રભુ ખેંચાય છે અને જ્યાં સકામ ભક્તિ હોય ત્યાંથી પ્રભુ દૂર જાય છે. બહુ ખ્યાલ રાખજો મુક્તો. આપણે ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો, જે કરો, 5 માળા કરો કે 5 રૂપિયાનું દાન કરો, કોઈ દિવસ સકામ ન બનવું. આના બદલામાં મને આ મળી જાય એને કહેવાય સકામ ભક્તિ. જેને કહ્યું ભગવાનની સાથે ડીલિંગ કર્યું કહેવાય. ક્યારેય ન કરો. મોટા સંતો એક દ્રષ્ટાંત આપે કાયમ માટે કે જો તમે ખેડૂત હોય, કોઈ પણ ખેડૂત હોય, ખેતી કરતો હોય, ખેતરમાં 5, 25, 50 વીઘા જમીન હોય અને દાડિયા રાખે. દાડિયા એટલે સમજ્યા? મજૂર. સવારે આવે ને સાંજે દાડી લઈને જતા રહે, એને દાડિયા કહેવાય. આખો દિવસ મહેનત કરે ને સાંજ પડે ને એટલે હાથ લાંબો કરે, લાવો આજની દાડી. બીજો દિવસ ભરે એટલે હાથ લાંબો કરે, લાવો આજની દાડી. અને સાંજ પડે અને કરેલાનું વળતર માગી લે એને દાડીઓ કહેવાય. કોઈ દિવસ ખેડૂતનો દીકરો સાંજ પડે અને એના પિતા પાસે જઈને માગે કે બાપુજી મારું આજનું વળતર લાવો, એવું ક્યાંય માગ્યું છે પહેલા? હા, કારણ કે દીકરો છે. દીકરો વળતર ડેઈલી વેઝર નથી એ, કે ડેઈલી વેઝીસ માગતો નથી એ, રોજે રોજનું કંઈ મજૂરી નથી માગતો અને માગવાની એને જરૂર નથી. એ સાંજે માગતો નથી કારણ કે એને ખબર છે કે જે કંઈ
બધું પાકવાનું છે, બધું મારું છે. એ દીકરો છે એટલે હાંજ પડે ને હાથ લાંબો નથી કરતો, પણ દાડિયો હાંજ પડે ને હાથ લાંબો કરે છે. એમ આપણે 5 માળા કરીએ ને ભગવાન આગળ હાથ લાંબો કરી દઈએ કે મેં 5 માળા કરી, બદલામાં કંઈક આપી દો, 5 પૂનમ ભરી મને બદલામાં કંઈક આપી દો. તો એટલે કંઈક પણ કર્યું, પૂજા કરી, 5 રૂપિયાનું દાન કર્યું ને કે મને આટલું કંઈક આપી દો, તો સમજી લેજો આપણે દાડિયા છીએ. સકામ ભક્તિ એટલે દાડિયાની ભક્તિ. કોઈ દિવસ દાડિયા ન થવું, દીકરા થવું. ભગવાનના દાડિયા ન થવું, દીકરા થતા શીખો. સકામ ભક્ત દાડિયા કહેવાય ને નિષ્કામ ભક્ત મુમુક્ષુ હોય એને દીકરો કહેવાય. આપણે હંમેશા દીકરા થવું, દાડિયા ન થવું. ભગવાન પાસે હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી, હે પ્રભુ, બસ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. બસ એ જરૂર માગું, પરંતુ આટલું આપી દો ને આટલું આપી દો. સ્વામિનારાયણ ભગવાને સ્વયં વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 8મું અને પ્રથમનું 70મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે ભગવાનની ભક્તિ કરવી તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી. કોઈ માંદો છે તો સાજો થઈ જાય એટલા માટે ન કરવી. કોઈને ધંધો નથી, ધંધો મળી જાય એટલા માટે ન કરવી. કોઈ પદાર્થની વસ્તુની આશાથી ન કરવી. એક જ આશા રાખવી, પ્રભુની પ્રસન્નતાને અર્થે અને જીવાત્માના મોક્ષને અર્થે કરવી. પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી. એ નિષ્કામ ભક્તિ છે, મુમુક્ષુની ભક્તિ છે. આ ખોડાભાઈ એવી ભક્તિ કરે છે, એમને એવી કોઈ સંતોએ સલાહ આપી કે તમારી જો સાચી શુદ્ધ ભાવના હશે અને નિષ્કામ ભક્તિ હશે તો પ્રભુ તમને સામે ચાલીને ગોતતા ગોતતા તમારે ત્યાં આવી જશે. તમારે ગોતવા નહીં પડે. પરંતુ નિમિત્ત કંઈક કરો કે તમે આવું સદાવ્રત જેવું કરો, જો ભગવાને પૈસો આપ્યો હોય તો, કે જેથી કરીને બાને તમારા ત્યાં કોઈક સાચા સંત અથવા ભગવાન આવી જાય. અને એવા શુદ્ધ ભાવથી એમણે સદાવ્રત ચાલુ કર્યું છે. 7 વર્ષ સુધી સદાવ્રત ચાલ્યું છે. જે કોઈ આવે એને જેવી સિઝન, ઘઉંની સિઝન હોય ત્યારે ઘઉં બશેર એટલે 1 કિલો ઘઉંનું દાન કરે. બાજરીની સિઝન હોય ત્યારે 1 કિલો આવડી એક પવાલી રાખતા અને ભરીને આપે. એટલે વજન કરીને નહીં, પણ 1 કિલોની બશેર કહેવાતું પહેલાંની ભાષામાં. તો એ બશેર ભરીને, બશેરની પવાલી ભરીને આપે. એટલે ઘઉં આપે, બાજરી આપે, કંઈ ના હોય તો જુવારની સિઝન હોય તો જુવાર આપે, મકાઈનો પ્રસંગ હોય તો મકાઈ આપે, પણ 1 કિલો અનાજ આપે સદાવ્રતમાં. 7 વર્ષ સુધી એમણે આવું કર્યું છે. એક જ ઈચ્છા છે. કઈ ઈચ્છા? ભગવાન મળે. બસ મારે ભગવાન જોઈએ, મારે ભગવાન જોઈએ, મોક્ષના દાતા જોઈએ. શુદ્ધ ભાવના છે. સ્વામિનારાયણ ભગવાન એમનો સંકલ્પ જાણીને સંવત 1855, સંવતની વાત કરું છું, 215 વર્ષ પહેલાની વાત છે. સ્વામિનારાયણ ભગવાન સંવત 1855માં ઉધેજ ગામે પધાર્યા છે. સવારનો 10 વાગ્યાનો સમય છે. સ્વામિનારાયણ ભગવાન શોધતા શોધતા જો સામે ચાલીને આવ્યા છો. પ્રભુ અંતર્યામી છે. એમને ખબર છે કે મારો કોઈ મુમુક્ષુ આત્મા મને પોકારી રહ્યો છે, મને શોધી રહ્યો છે. એટલે એને એની 7 વર્ષની ભક્તિનું ફળ આપવાને માટે, એની સાચી ભાવનાને પૂર્ણ કરવાને માટે પ્રભુ સ્વયં સદાવ્રતમાં પધાર્યા છે. પરંતુ પ્રસંગ કેવો બની ચૂક્યો કે આજે જ કોઈ દિવસ નહીં ને આજે જ સવારથી ખોડાભાઈ દરબાર એમના એક સંબંધીનું મૃત્યુ થયું છે. નજીકના 10 કિલોમીટર દૂર અને નજીકના ગામમાં સવારથી લોકૈયા ગયા છે. લોકૈ એટલે સમજ્યા ને, જગતમાં વ્યવહાર કરે ને, જે કોઈ મૃત્યુ થાય એટલે કોઈ બેસનામાં જાય, એવા જમાનામાં કાણ મોકાણ કહેવાતી લોકૈયા જવાનું હતું. અને એ રીતે પોતે 2, 5, 10 માણસોને લઈને લોકૈયા ગયા છે. સદાવ્રત રેઢું નથી મૂક્યું. એમના માતુશ્રી છે, ડોસીમાં છે, ઉંમર લાયક, લગભગ 60-62 વર્ષના, અને એમને સોંપીને ગયા છે કે માં તમે સદાવ્રત આપજો, જે કોઈ આવે મારી ગેરહાજરીમાં કાયમ માટે. પોતે બેસતા, કારણ કે એમને ભૂખ હતી, એમને જરૂર હતી કે મને કોઈ સાચા સંત મળી જાય અથવા મને ભગવાન મળી જાય. એવા ભાવથી આજે એમની બદલીમાં એમના માતુશ્રીને બેસાડ્યા છે. પરંતુ એમના ડોસીને બેસવું ને એ સદાવ્રત આપી રહ્યા છે, ત્યાં જ
સ્વામિનારાયણ ભગવાન જેની 7 વર્ષથી જેની રાહ જોઈને પોતે આજે એમને ખબર નહોતી કોણ ભગવાન છે, ક્યાં ભગવાન છે, કેવા ભગવાન છે, પરંતુ ભગવાન એમને શોધતા શોધતા સ્વયં એમના સદાવ્રતમાં આવ્યા છે. આવીને ઊભા રહ્યા અને આવીને એમણે પોતાની ચોળી લાંબી કરી. ડોશીએ એમના રિવાજ મુજબ બશેર કહેતા 1 કિલો અનાજ આપવા માંડ્યું. જુવાર એક અપાતી હતી, જુવાર આપવા માંડી. ત્યાં સ્વામિનારાયણ ભગવાને હાથ જોડીને કહ્યું, માજી આપ અનાજ આપો છો, બધાને આપો છો, સારી વાત છે, પરંતુ ભાઈ સાહેબ હું તો એક બ્રહ્મચારી છું, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, અનાજને દળવાની વ્યવસ્થા નથી, રોટલો કરવા માટે મારી પાસે તાવડી નથી, મારી પાસે કોઈ ચૂલો નથી, મારી પાસે કોઈ ચીપિયો નથી, કોઈ સાણસી નથી, કોઈ વેલણ નથી, પૈસા કોઈ વ્યવસ્થા નથી. તો મને જુવારના બદલામાં, અનાજના બદલામાં જો કંઈક તૈયાર ભોજન આપો તો હું તમારો આભાર માનીશ. પૈસા તૈયાર ભોજન આપો તો સારું. કોણ માગે છે? નીલકંઠ વર્ણી સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે 17 વર્ષની વખતે, 17-18 વર્ષની ઉંમર છે અને એક વડિયું ભગવાનનું અવરભાવનું શરીર છે અને એ પ્રભુ સ્વયં સામે ચાલીને માગે છે કે મને તૈયાર ભોજન જે આપવું એ, પણ કંઈક તૈયાર રોટલો હોય, રોટલી હોય, ભાખરી હોય, જે કંઈ ઘરમાં હોય એ જો મને આપો, જે આટલો આપશો એટલો. અડધો રોટલો આપો તો હું અડધો લઈને ચાલ્યો જઈશ, પણ ભાઈ સાહેબ મારી જોડે કંઈ વ્યવસ્થા નથી, તૈયાર ભોજન આપો તો સારું. પ્રભુએ સામે ચાલીને માગ્યું, પણ ડોશી ઓળખી શક્યા નથી, કારણ કે એમને તો ઘણા બધા આવા સાધુ સંન્યાસીઓ આવતા. એટલે ડોશીએ જરા અકળાઈને કહ્યું કે જો બ્રહ્મચારી, તારા જેવા મારા ત્યાં ઘણા આવતા હોય, અહીં લાઈન લાગતી હોય, બધાએ જો તૈયાર ભોજન માગે તો હું ક્યાંથી આપું, માટે લેવી હોય તો આ જુવાર લે અને નહીં તો રેણતો થા. ડોશી જરા બોલવામાં આખા બોલા હતા એટલે એમણે સામે કંઈ તપાસ્યા વગર એક રંધે જેમ બધા લાકડાને જેમ પેલા છોલે એમ એમણે એક જ વાણીએ બધાની જેમ વાપરવા માંડી. અને જોડી વાણી એમની તીખી હતી, તમતમતી હતી, એટલે એવી વાણી અહીં પણ વાપરી. સમજ્યા? એમણે કહ્યું કે તારા જેવા ઘણા આવતા હોય, માટે લેવી હોય તો આ જુવાર લે, નહીં તો ચાલતો હતા. ત્યારે વર્ણી બોલે છે, ભગવાન સ્વયં બોલે છે, માજી તમે કહો છો કે મારા જેવા, તમારા જેવા, તારા જેવા ઘણા આવતા હશે, પરંતુ હું આપને 2 હાથ જોડીને એટલું કહું છું કે તમારા ત્યાં ઘણા વર્ણીઓ આવતા હશે, ઘણા બ્રહ્મચારી આવતા હશે, ઘણા સાધુ સંતો આવતા હશે અને આ સુધી આવ્યા હશે, પરંતુ હું તમને સ્પષ્ટ કહી દઉં, વિશ્વાસ આવે કે ના આવે, અમારા જેવા આજ સુધી કોઈ આવ્યા નહીં હોય અને ભવિષ્યમાં કોઈ આવશે પણ નહીં. આટલામાં સમજી જાવ તો સારું છે. કેવો ભગવાને સ્વયં પોતાની ઓળખાણ કરાવી. ગુજરાતીમાં કહેવત છે કે બડા ન કહે બડાઈ, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લાખ હમારા મોલ. હીરો કોઈ દિવસ પોતાની જાતે એમ ન બોલે કે હું લાખ રૂપિયાનો છું. એ તો ઝવેરી ઓળખાણ પડાવે તો હીરાની ઓળખાણ પડે, બાકી પોતાની મેળે કંઈ હીરો ના બોલે કે હું લાખનો છું કે 10 લાખનો છું. પણ આ હીરો તો બોલ્યો, આ હીરા બોલ્યા, એમ કહ્યું કે અમારા જેવા કોઈ આવ્યા નહીં હોય અને કોઈ આવશે નહીં. અને હજારો નહીં, અનંત સાધુ સંતો ભેગા થાય તો એ ભગવાનની તુલ્ય ઓછા થાય? ભગવાનની તોલે આવે? એ ભગવાને સ્વયં એવું કહ્યું કે અનંત બ્રહ્મચારીઓ અનેક સાધુ આવી ગયા હશે, પણ અમારા જેવા કોઈ આવ્યા નહીં હોય, કોઈ આવશે નહીં. માટે વિનંતી કરું છું કે ભાઈ સાહેબ તૈયાર ભોજન, અડધો રોટલો, ચોથિયો રોટલો કંઈક આપો તો એ સારું. પ્રભુ ભૂખ્યા નહોતા, ભૂખ્યાની ભૂખ ભાંગવા માટે વધાર્યા હતા. ભગવાન અને સંત જે કંઈ માગણી કરે છે, હાથ લાંબો કરે છે, એ એના માટે નથી કરતા. અનંતને દેનારા ભગવાન તો અનંતને દેનારા છે. અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ સુખી છે એના પ્રતાપે સુખી છે. અને અનંતને દેનારા, એને લેવાની ક્યાં જરૂર હતી? એને હાથ લાંબો કરવાની ક્યાં જરૂર હતી? એ સૌના પાલક છે, સૌના પોષક છે, અનંતના રક્ષણહાર છે, અને એને હાથ લાંબો કરવાની જરૂર ઊભી થઈ કે માજી મને કંઈક આપો. પરંતુ જીવનું રૂડું કરવું છે. ભગવાન અને સંતનું આ કર્તવ્ય શાના માટે છે કે કંઈ કરતા આ જીવનો કંઈક પોઈન્ટ પડી જાય, કંઈક એનો કંઈક પાયો નખાઈ જાય અને મોક્ષનો માર્ગ ચાલુ થાય. એના માટે ભગવાનને ભગવાનના સંત
કંઈક સેવા લે છે, કંઈક દર્શનથી, કંઈક સેવાથી, કંઈક સ્પર્શથી, કંઈ પણ પ્રકારે આ જીવનું રૂડું કરવું છે. દીનાનાથ ભટ્ટ હતા ભગવાન સ્વામિનારાયણના બહુ જ મોટા વિદ્વાન પંડિત હરિભક્ત હતા દીનાનાથ ભટ્ટ. એમણે ગુરુ સ્તોત્ર બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણની જોડે રહીને એમનું જીવન તપાસેલું, જોયેલું, અને એ જોઈને એમણે એક શ્લોક, અદ્ભુત શ્લોક બનાવ્યો કે સ્વામિનારાયણ ભગવાનને જોડે રહીને મેં શું જોયું છે કે શરણાગત પાપ પર્વતમ ગણહિતવાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શું લખે છે એમાં કે આ ભગવાન સ્વામિનારાયણના શરણે ગમે તેવો પાપી જીવ આવ્યો હોય, પરંતુ મેં નજરે જોયું છે કે એમના શરણે આવેલો હોય. એટલું જ નહીં, પણ અણુમપ્યતુલમ હિ મન્યતે, ભગવાનની કોઈ અણુ જેટલી સેવા કરી હોય તો એને ભગવાને મેરુતુલ્ય ગણી લીધી હોય અને એના બદલામાં એને ઢગલો કરી આપ્યો હોય. એવું મેં અનેક વખત જોયું છે. એવા સહજાનંદ સ્વામીના ચરણમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. એમ કરીને એમણે આ સ્તોત્ર બનાવ્યું છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન સામે ચાલીને કહે છે બુધેજની અંદર એ ડોસીમાને, માજી કંઈક તૈયાર ભોજન આપો તો સારું, અમારા જેવો કોઈ આવ્યો નહીં હોય ને આવશે નહીં. પણ ડોસી ઓળખી ન શક્યા હો. ભગવાનને સંતને ઓળખવા એ કોઈ નાના છોકરાના ખેલ નથી હો. અને એમાંય સત્પુરુષને ઓળખવા, પ્રભુને ઓળખવા બુદ્ધિનો વિષય નથી. તમે આ લોકમાં જોજો, કોઈક 5, 10, 25 વર્ષ સુધી તમારો ભાગીદાર હોય ને જોડે રહે ને, અને જોજો ત્યારે બાટલા ઉતારીને જતો રહે ત્યારે તમે બોલશો કે મારો બેટો 20 વર્ષ જોડે રહ્યો તો ઓળખી ના આવી ગયા હો. સાચી વાત છે. એક માણસ નથી ઓળખાતો તો ભગવાનને સત્પુરુષ કેવી રીતે ઓળખાય? એ તો કંઈ બુદ્ધિનો વિષય છે. એને ઓળખવા એ કોઈ એ તો કેવળ કૃપા કરીને ઓળખાવે તો ઓળખાય, નહીંતર એ વિષય નથી. ડોસીને પ્રભુએ ઓળખાણ કરાવી પોતાની કે અમારા જેવા કોઈ આવ્યા નહીં હોય ને આવશે નહીં, પરંતુ ડોસી સમજી ન શક્યા અને ઉપરથી એમ બોલ્યા, હે બ્રહ્મચારી, શું મોટા ફાંકા મારે છે કે તું તો હાવ ખેંખલી જેવો છો, તારું શરીર તો જો હારી હવા હવે તો ઉડી જાય એવો છે. અરે મારા ત્યાં તો મોટા મોટા કાશીના વિદ્વાનો, અરે મોટા મોટા તમે જુઓ તો જગન્નાથપુરીના કેટલાય બાવાઓ, અરે કેટલાય અડીખમ મોટા મોટા 100 કિલો વજન, 5-5 મણ વજનવાળા આવી ગયા, મોટી દાઢીઓવાળા આવી ગયા, મોટી જટાઓવાળા આવી ગયા, અને તું કહેશ કે મારા જેવા કોઈ આયા નહીં હોય ને આવશે નહીં. અરે મોટા મોટા મંદિરના મહંતો અહીં આવે છે, તું કઈ વાડીનો મૂળો કે મને બનાવવા નીકળ્યો છું? લેવી હોય તો જાર લે, નહીં તો રહેણતો થાકે. ડોસી એમનો વારો નહીં આવ્યો હોય, જાકારો આપી દીધો. ભગવાનને સંત પોતાના આંગણે આવ્યા છે. એ ડોસીને લઈને નહોતા આવ્યા. શ્રીજી મહારાજ કોને લઈને આવ્યા હતા? ખોડાભાઈને લઈને આવ્યા હતા, એમની મુમુક્ષુતાને લઈને આવ્યા હતા. પરંતુ ડોસી જાકારો આપી દીધો, લેવી હોય તો જુવાર લે, નહીતર ચાલતો હતા. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે અમારે તો ખોડાભાઈના હિતને જોવાનું છે, એની મુમુક્ષુતા છે એટલે મેં આવ્યા છે, કંઈ વાંધો નહીં. સ્વામિનારાયણ ભગવાને એ વખતે પોતાની જોડી લાંબી કરી, કંઈ વાંધો નહીં માજી, જુવાર આપી દો, બસ આપની જેવી મરજી. અમે અમારી ફરજ બજાવી, તમે તમારી ફરજ બજાવી રહ્યા છો, કંઈ વાંધો નહીં. એમ કરીને જુવાર લઈ લીધી. સ્વામિનારાયણ ભગવાને માત્ર, હવે આખી જુવારને કરવાની શું, સ્વામિનારાયણ ભગવાને એમાંથી 2 દાણા જુવારના લીધા, માત્ર 2 દાણા જુવારના લીધા અને પોતે પોતાના મુખમાં મૂક્યા અને સંકલ્પ, ભવ્ય પ્રચંડ સંકલ્પ કરી દીધો કે હે પ્રભુ પોતે એમ કહે છે કે હે ખોડાભી દરબાર, તમારો સંકલ્પ હતો કે મારા જીવાત્માનો મોક્ષ થાય, એ માટે મેં સદાવ્રત ખોલ્યું છે, તો તમારા મોક્ષ માટે જ તમે અહીં આવ્યા હતા. આ 2 દાણા અમે મુખમાં મૂક્યા છે. હે ખોડાભાઈ, તમારો ને અમારો આજે નહીં ભવિષ્યમાં ભેટો થશે, તમને સત્સંગ થશે. આના બદલામાં 2 દાણાના બદલામાં તમારા પરિવારનો મોક્ષ, તમારી 71 પેઢીનો કલ્યાણ કરવાની જવાબદારી અમારી છે. 71 પેઢીનો મોક્ષ અમે કરશું. એટલું જ નહીં, આ 2 દાણાના બદલામાં આખા બુધેજ ગામમાં સત્સંગ થશે. શું કહે છે? આખા બુધેજ ગામમાં સત્સંગ થશે. એમ કરીને 2 દાણા મુખમાં મૂક્યા.
બાકીની તમામ જુવાર એમણે બહાર નીકળી અને ચોકમાં નાખી, અને ચોકમાં કબૂતર બધા બેઠા હતા, કબૂતરને નાખી અને સંકલ્પ કર્યો કે આ બધાય પારેવા જેટલા કબૂતર છે અને જેટલા જુવાર ખાશે એ બધાય. એ વખતે કચ્છની અંદર કણબી ઘણા હતા, પણ કણબી સત્સંગી નહોતા. એમણે સંકલ્પ કર્યો કે આ કચ્છની અંદર જેટલા આ પારેવા આ કબૂતર જેટલી જુવાર ખાશે એ બધા કચ્છમાં કણબી થશે અને બધા સ્વામિનારાયણના સત્સંગી થશે. આજે કચ્છની અંદર 24 ગામ કહેવાય છે અને બધા આખા ગામ સ્વામિનારાયણના છે. અને એનું કારણ આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ હતો. આ પારેવા હતા બધા. અને એમાંથી અમારે એક પારેવા અહીં બેઠા છે. આ બેઠા આ કચ્છના કણબી છે. આ એ રીતે એમણે જુવાર ખાધી હશે. હા, અત્યારે કચ્છનું બળદિયા ગામ છે. બળદિયા ગામમાં એ પોતે ત્યાંના છે, લંડન રહે છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે. આખા ગામના ગામ સત્સંગી છે. હવે સ્વામિનારાયણ ભગવાન તો ત્યાંથી ચાલી નીકળ્યા સંકલ્પ કરીને. ગામના કુવે ગયા, પાણી પીવું હતું. ત્યાં પેલી 2-4 પનિહારી બાઈઓ પાણી ખેંચતી હતી કૂવામાં. એ વખતે નળનો જમાનો નહોતો. પાણી ખેંચતી હતી કૂવામાંથી. પાણી ઊંડા હતા એ વખતે, અને એમાં ભાલ દેશના પાણી બહુ ઊંડા. એટલે પેલી બાઈઓ પાણી ખેંચતી હતી ઘેર લઈ જવા માટે. બેડા લઈને આવેલી, બેડું ભરીને પાણી ભરવા માટે. સ્વામિનારાયણ ભગવાને એક બેનને કહ્યું, બેન તરસ બહુ લાગી છે, પાણી પાશો. હવે આ બેન પેલા ડોશીમાંની નાની બેન હશે. એટલે પેલા બેને તે તરસ બોલ્યા કે ભાઈ જો પેલો સામે બીજો કૂવો છે ને ખેતરમાં, એમાં કોસ ફરે છે. હું નવરી નથી તારા માટે પાણી કાઢવા નથી આવી. સમજ્યા? મારે ઘેર ઘણા કામ છે, માટે જો પેલો કોસ ફરે છે ત્યાં પાણી પી લે, અહીં અમને હેરાન ના કરીશ. નીલકંઠ વર્ણી બોલ્યા, બહેન અમે ચર્મવારી નથી પીતા. કોસ ગામડામાં કોસ ફરતો હોય ને ચામડાનો હોય, એટલે પ્રભુએ કહ્યું કે અમે ચર્મવારી નથી પીતા. ચર્મનું અડેલું પાણી છે એટલે અમે નથી પીતા. એ ચર્મવારી કહેવાય. માટે જો પાવ તો બહુ સારું. ત્યારે પેલી ડોસીએ મેણું માર્યું. આ મોટું ભગતની પૂંછડી ના ભાળી હોય તો ચર્મવારી નથી પીતા તો દોરીને લોટો જોડે લઈને ફરીએ ને. આવી રીતે કોઈને હેરાન ન કરીએ. પીવું હોય તો પી, નહીં તો હેણતો થાકે. હમણાં જે ઉપમા આપી એ ખોટી કહેવાય પેલા? પેલા માજી ડોસી મને નાની બેન કીધી એ ખોટી કહેવાય પેલા? એટલે પીવી હોય તો પે, નહીં તો હેણતો થા. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી, કંઈ વાંધો નહીં બેન, મારે પાણી નથી પીવું, તમારી જોડે ન પાવું તો કંઈ વાંધો નહીં. એમ કરીને પ્રભુએ પોતાની જોડે એક કમંડળ હતું. સ્વામિનારાયણ ભગવાન પોતે ઘેરથી નીકળ્યા ત્યારે કમંડળ લઈને નીકળેલા, કાષ્ઠનું કમંડળ. અને કાષ્ઠનું એ પાત્ર હતું. એ કૂવામાં જ્યાં ઊંચું આમ સહેજ અંદર નીચે લઈ ગયા, અને આખો કૂવો 100 હાથ ઊંડો કૂવો હતો. એ ભાલ દેશની અંદર ઊંડા પાણી, અને 100 હાથ. એ વખતે ફૂટ નહોતું બોલાતું, લગભગ 1.5 ફૂટ બરાબર 1 હાથ કહેવાય. ત્યારે 150 ફૂટ ઊંડા કૂવામાં પાણી એકદમ છલકાયું, ઉભરાયું, અને એકદમ પાણી આખો કૂવાના કાંઠા ઉપર આવી ગયું. સ્વામિનારાયણ ભગવાને પાણી કમંડળથી લીધું, ઊભા ત્યાં, દોરડાની જરૂર પડી નથી. પાણી ઉભરાયું, પાણી લીધું, હાથ પગ મોંનું ધોયું, ગાળીને પાણી પીધું. પેલી ડોસીઓ, પેલી બાઈઓ હતી ને બધી જોઈ રહી. મારો બ્રહ્મચારી ચમત્કારી લાગે છે. શું વિચાર થયો? મારો બ્રહ્મચારી છે નાનો પણ ચમત્કારી લાગે છે. મારું જબરું, એણે પાણી આમ કર્યું, કમંડળ આમ કર્યું, આખો કૂવો ઉભરાણો, મારો જબરો કહેવાય. નજર જોયું. બ્રહ્મચારી તો પાણી પીને ત્યાંથી ચાલતા થયા. આ બહેનોએ તો ગામમાં જઈને બ્રોડકાસ્ટિંગ ચાલુ કરી દીધું. શું? એક બ્રહ્મચારી આવ્યો હતો અને કૂવામાં પાણી પેલું કમંડળ ધર્યું, કૂવો ઉભરાણો અને પાણી પીને ચાલ્યો ગયો. મારો જબરો ચમત્કારી બ્રહ્મચારી હતો. આખા ગામમાં વાયુ વેગે 1/2 કલાકમાં તો આખા ગામમાં વાત પ્રસરી ગઈ. અને બપોરનો 12 વાગ્યાનો સમય છે, અને એ વખતે ખોડાભી દરબાર ઘોડી ઉપર બેસી અને બહારગામથી પેલું લોકૈયે ગયા છે, ત્યાંથી ગામમાં પ્રવેશી રહ્યા છે. ગામના પાદરમાં જ ત્યાં ચોરો હતો. ગામડામાં ચોરા હોય, ચોરે 4, 5, 10 જણા બેઠેલા, અને આ બધી વાતો ચર્ચાનો વિષય. આજે આખો ચર્ચાનો મુખ્ય વિષય આ હતો આખા ગામમાં. અને ત્યાં ખોડાભાઈને કોઈ કીધું, ખોડાભાઈ આપણા ગામમાં એક બ્રહ્મચારી આવ્યા હતા, બહુ ચમત્કારી હતા, અને કૂવામાં આમ પાણી કમંડળ કર્યું ને કૂવો ઉભરાણો.
ખોડાભાઈની નજર ચમત્કાર તરફ નહોતી. ખોડાભાઈના હૈયામાં રાત્રિ દિવસ એક જ આલોચ હતો કે મને પ્રગટ ભગવાન ક્યારે મળી જાય, મારા ઘેર આવશે 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 જરૂર આવશે. વિશ્વાસ સાથે એમણે સદાવ્રત ચાલુ કર્યું હતું. એટલે એમના હૈયામાં આ જ રમતો તો વિચાર. એમને તરત વિચાર આવ્યો કે જેની હું રાહ જોતો હતો 7 વર્ષથી, જેના માટે મેં સદાવ્રત ખોલ્યું છે, એ ભગવાન તો સ્વયં નહીં હોય ને. એટલે એમણે ઘોડી સીધી જ પોતાના ઘેર લીધી. ડેલીમાં પેસતા જ એમના માતુશ્રી બેઠેલા સદાવ્રત ઉપર એમને પૂછ્યું, માં આજે કોઈ આપણા ત્યાં બ્રહ્મચારી આવ્યા હતા? ઘોડી ઉપર બેઠા બેઠા જ પૂછી નાખ્યું. ડોસીમાં કહે છે કે હા ભાઈ, આ હેઠો તો ઉતર, મારો એક બ્રહ્મચારી આવ્યો હતો સવારમાં 9-10 વાગે, જબરો ભણો હતો, હાવ પાતળો ખેંખલી જેવો, પણ મારો મેં જાહેર આપવા માંડીને તે મને કહે કે જુવારના બદલે આ જારના બદલે ભાઈ સાહેબ તમે તૈયાર ભોજન આપો ને. એવું કહ્યું. પછી તમે શું કર્યું, આપ્યું કે નહીં? અરે હું આપતી આવીશ. હા એમ આપતી આવીશ કે મેં તો કહી દીધું ગુજરાતી ભાષામાં, લેવી એટલે તારા જેવા કેટલાય આવતા હશે, જાર લેવે જુવાર લેવે એટલે નહીં તો હેણતો થા. પછી એમણે તો મારો જબરો બોલવામાં ચાલાક હતો. મને કહે છે કે મારા જેવો કોઈ આવ્યો નહીં હોય ને કોઈ આવશે નહીં ને, સમજી લો ને આપો તો સારું ને, મેં તમને ચોખ્ખી વાત કરીને આવું બધું કહેવા માંડ્યું. પછી આપ્યું કે નહીં? અરે આપતી આવીશ, કહી દીધું, લઈને ગયો જુવાર, પછી જાય ના ઠોકે. સમજ્યા? ખોડાભાઈને વિચાર આવી ગયો, નક્કી પ્રગટ પ્રભુ ખેલ ખેલી ગયા અને રહી ગયા અનાથ. ભગવાન આવી ગયા, બોલી ગયા, મારા જેવો કોઈ આવ્યો નહીં હોય ને આવશે નહીં. પરંતુ મારી માં સમજી ના શક્યા. સમજી ના શક્યા. ખોડાભાઈને દુઃખ થયું. કોડી ઉપર બેઠા બેઠા કોડી પાછી વાળી. 2 પ્રસંગ જોઈ લીધા, એમણે સાંભળી લીધા. કૂવાનો પ્રસંગ અને પોતાના ઘરે આવેલો પ્રસંગ. કોડી વેતી મૂકી દીધી રસ્તા ઉપર. જે કોઈ વટે માર્ગું મળે અને પૂછે, ભાઈ બ્રહ્મચારી કોઈ જોયા? કોઈ બ્રહ્મચારી જોયા? કોઈ બ્રહ્મચારી જોયા? 2-5 કિલોમીટર આગળ કોડી ભગાવતા જાય છે. ત્યાં એક રબારી ઢોરા ચારે. એને પૂછ્યું કે ભાઈ બ્રહ્મચારી જોયા? ત્યારે પેલો રબારી કહે છે, બાપુ, ઓળખતો તો એટલે કે બાપુ, ખોડા બાપુ, તમે બ્રહ્મચારીને શોધવા નીકળ્યા હોય તો પાછા વળી જાઓ, બ્રહ્મચારી તમને નહીં મળે. કેમ? ત્યાં જોયા? હા મેં જોયા. ક્યાં જોયા? તો કે તમે એમને શોધવા નીકળ્યા છો ઘોડી ઉપર, પરંતુ મેં એમને આકાશમાં ઉડતા જોયા છે. એક બ્રહ્મચારી હતા, નાની ઉંમરના, એક વડિયું શરીર હતું, આકાશમાં ઉડતા જઈ રહ્યા હતા. મેં એમને જોયા છે, તમે એમને કેવી રીતે આંબી શકશો કહો જોઈ? અને આટલો શબ્દ સાંભળ્યો ખોડાભાઈને એકદમ મૂર્છા આવી ગઈ. ઘોડી ઉપરથી નીચે પડી ગયા, મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા. અને એ જ વખતે આકાશવાણી થઈ, ખોડાભાઈ જાગો, ખોડાભાઈ આંખ ખોલો. ખોડાભાઈ આંખ ખોલી. એમની આંખ ખુલી ગઈ. અવાજ સંભળાઈ રહ્યો છે. ચારે બાજુ નજર કરે છે કોણ બોલે છે. ત્યાં આકાશમાંથી અવાજ આવી રહ્યો છે, ખોડાભાઈ જાગો. વિચાર કરે છે કોણ બોલે છે. ખોડાભાઈ, જેને તમે શોધવા નીકળ્યા છો એ અમે નીલકંઠ વર્ણી, અમે બ્રહ્મચારી પોતે બોલીએ છીએ. તમે અમને શોધશો નહીં, અમારી પાછળ ફરશો નહીં. અમે તમારા ઘેર રોકાવા માટે નહોતા આવ્યા. તમારી 7 વર્ષની જે ભક્તિ હતી અને તમારો સંકલ્પ હતો નાનપણથી કે મને મોક્ષના દાતા ભગવાન મળી જાય તો મારું કામ થઈ જાય, એ શુદ્ધ ભાવથી તમે જે કર્યું હતું એનો બદલો આપવા માટે અમે તમારા ત્યાં સદાવ્રત લેવા માટે આવ્યા હતા. પરંતુ તમારા માજી અમને સમજી ન શક્યા. કંઈ વાંધો નહીં, અમે તોય જુવાર લીધી છે, 2 દાણા તમારા મોક્ષનો સંકલ્પ કરીને મુખમાં મૂકી છે. જાઓ, આજથી 6 વર્ષ પછી અમારો ને તમારો ભેટો, સૌરાષ્ટ્રનો ગઢપુર કરીને ગામ છે, ત્યાં અમારો ને તમારો બંનેનો ભેટો થશે. અને એ વખતે આપણે બંને મળીશું. ત્યાં સુધી તમે અમને શોધશો નહીં, અમારી પાછળ ફરશો નહીં.
પણ તમે ચિંતા ન કરશો, તમારા મોક્ષનો સંકલ્પ થઈ ચૂકેલો છે, તમારો નહીં. અમે 2 દાણા જમ્યા છીએ, એના બદલામાં અમે માત્ર તમારો મોક્ષ નહીં કરીએ, તમારી આજ સુધીની 71 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમે લઈ લીધી છે. અને એટલું જ નહીં, તમારા આખા ગામમાં સત્સંગ થશે એ પણ અમે કોલ આપી દીધેલા છે. માટે 6 વર્ષ પછી આપણો ભેટો થશે. આટલો અવાજ થયો, ખોડાભાઈને શાંતિ થઈ ગઈ. હાશ, ચલો પોઈન્ટ પડી ગયો મારો. ઘેર પાછા ગયા. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન ત્યાર પછી 6 વર્ષ પછી ગઢપુરમાં 61ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન સૌપ્રથમ ગઢપુર પધાર્યા છે, દાદા ખાચરના દરબારમાં પધાર્યા છે. અને ત્યાં એ વખતે ખબર પડી છે ખોડાભાઈને કે કોઈ ભગવાનના અવતારી પુરુષ કોઈ ગઢપુરમાં બિરાજે છે, સ્વામિનારાયણ એમનું નામ છે. અને એમ કરીને એમને ખબર નથી કે આજ પેલા બ્રહ્મચારી છે. ગઢપુર આવે છે અને ગાડું આખું સીધાનું ગાડું ભરીને આવે છે, સંતોને જમાડવા માટે સીધું સામાન આખું ગાડું ભરીને આવે છે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એમનો હાથ ઝાલ્યો અને કહ્યું, ખોડાભાઈ અમને ઓળખ્યા? તો કે તમે સ્વામિનારાયણ ભગવાન છો. એ તો બરાબર, પણ અમે તમારા ઘેર આવી ગયા છીએ. મારા ઘેર? હા, યાદ કરો 6 વર્ષ પહેલા તમારા ઘેર કોઈ બ્રહ્મચારી આવ્યા હતા, તમારી ગેરહાજરીમાં 2 દાણા જુવાર મોઢામાં મૂકી હતી, આશીર્વાદ આપ્યો હતો, તમે શોધવા નીકળ્યા હતા, પાણીમાં પેલો કમંડળ મૂક્યું હતું, આખો કૂવો ઉભરાણો હતો, તમારી પર આકાશવાણીએ તમને અવાજથી કહ્યું હતું. એ કોઈ નહીં, એ અમે હતા. આજે અમારો તમારો ભેટો થયો છે. હવે તમારા 2 દાણા માત્ર અમે જમ્યા હતા, તો પણ અમે તમારા મોક્ષનો સંકલ્પ કર્યો છે, તમારી 71 પેઢીના કલ્યાણનો સંકલ્પ કર્યો છે, તમારા આખા ગામને સત્સંગી કરવાનો સંકલ્પ કર્યો છે. તો આજે તો તમે આખું ગાડું ભરીને આવ્યા છો. 2 દાણામાં જો અમે આટલું ફળ આપ્યું હોય તો આ ગાડાનું ફળ કેટલું હોઈ શકે? આખું ગાડું સીધું ભરીને આવ્યા છો. સ્વામિનારાયણ ભગવાનને સંતો જમાડ્યા છે. આજની તારીખમાં મુક્તો કોઈ જો એ બાજુ ગયા હોય, ખંભાતની પાસેનું આ બુધેજ ગામ, આખું ગામ સ્વામિનારાયણનું સત્સંગી છે. અને એનું કારણ ભગવાન સ્વામિનારાયણનો એ વખતનો આશીર્વાદ હતો મુક્તો. અને આજે પણ આશીર્વાદ છે કે બુધેજના ખોડાભાઈ દરબારના પરિવારની અંદર જે કોઈ દેહ મૂકે એને સ્વામિનારાયણ ભગવાન પોતે દર્શન દઈને અગાઉથી કહીને આ દિવસે અમે તેડવા આવશું. અને સ્વામિનારાયણ ભગવાન આજની તારીખમાં 215 વર્ષ પછી પણ એમનો આશીર્વાદ જીવંત છે. અને ભગવાન સ્વામિનારાયણ એમના ચૈતન્યને મૂર્તિના સુખમાં ધામમાં લઈ જાય છે. એ આ બનેલો પ્રસંગ છે. કેવું છે કે ભગવાનને સંતને અર્થે કોઈક નાનકડી સેવા થઈ જાય. એક 2 દાણાની સેવા થઈ છે, એક મુઠ્ઠી જુવાર અપાઈ ગઈ છે, એક શેર 2 શેર જુવાર અપાઈ ગઈ છે, ભલે કુભાવે આપી છે, પરંતુ એળે નથી જતી. ભગવાનને સંતને અર્થે કરેલી એક નાનકડી સેવા. કડીની બાજુમાં કુંડાલ ગામ છે. કુંડાલના કલા ભગત કહેવાતા. કડીની બાજુમાં આવ્યું. કલા ભગતનો આખો પ્રસંગ બહુ અદભુત છે, એને આપણે અત્યારે નથી કહ્યો, પણ એ જ પરિવારની વાત છે. કુંડાલની અંદર આજે કુંડાલ પણ સત્સંગી ગામ છે. એ ગામમાં સત્સંગનો પ્રારંભ કેવી રીતે થયેલો એનો ઇતિહાસ જ કહેવો છે. સ્વામિનારાયણ ભગવાનના 5 સંતો, અદ્ભુતાનંદ સ્વામી મુખ્ય સંત અને બાકીના 4 સંતો વિચરણ કરતા કરતા આ મહેસાણા જિલ્લાનું આ કડીની બાજુનું કુંડાળ ગામ પધાર્યા છે. સ્વામિનારાયણનો એ વખતે 4 બાજુ જબરજસ્ત સંપ્રદાય નવો હતો. 4 બાજુ વિરોધો પુષ્કળ હતા. કારણ કે કોઈ પણ સંપ્રદાય નવો હોય ને એમાં શુદ્ધતા અને પવિત્રતા એટલી સ્વામિનારાયણ ભગવાને મૂકેલી, જ્યાં જાય ત્યાં સંતો નિર્વ્યસની જીવન કરાવતા. આ ગામની સ્થિતિ પણ આવી હતી. સંતોને સ્વામિનારાયણ ભગવાને કહેલું, સંતો કોઈ પણ ગામમાં જવાનું, 5 દિવસ રહેવાનું અને જોડી માગીને જમવાનું અને ઓછામાં ઓછા 5 સત્સંગી કરવાના, એ સિવાય ગામ છોડવાનું નહીં. આવું સ્વામિનારાયણ ભગવાને પ્રકરણ ચાલુ કરેલું. કુંડાળ ગામના પાદરમાં આવીને ક્યાં મંદિરો હતા એ જમાનામાં, ક્યાં આવી રીતે તમારી જે બેસનાર છો, તમે અત્યારે સ્ટેજ તૈયાર કરી આપ્યું છે અને સંતોને ગાદી તકે બેસાડ્યા છે. તમારા માટે ને તમારા માટે અત્યારે શુભ પ્રસંગ છે બધો. જો તમને બધાને ખુરશીઓ બેસવા મળી છે ને તમે હજારોની સંખ્યામાં આવીને બેઠા છો સંતોને કથા સાંભળવા માટે. એ જમાનામાં સંતોને ઘેર ઘેર કશું મળતું તો નહોતું, પરંતુ સાંભળનારા 5 જણા ક્યાં હતા? જ્યાં જતા સંતો તેમ જેમ પેલા કૂતરાને જેમ હૈડ હૈડ કરે ને, એમ સંતો જે ઘેર જતા ને ત્યાં હૈડ હૈડ થતું. તિરસ્કાર મળતા, નફરત થતી.
એ સમય શરૂઆત હતો, પ્રારંભ હતો. કુરબાની એટલે શરૂઆતમાં કહ્યું કે સંપ્રદાયના પાયામાં કુરબાની છે, સમર્પણ છે, ત્યાગ છે, બલિદાન છે. સંતોને આજ્ઞા છે સ્વામિનારાયણ ભગવાનની 5 દિવસ રહેવાનું, એક ગામમાં 5 દિવસ રહેવાનું, ભિક્ષા માગીને જમવાનું અને 5 સત્સંગી ઓછા કરવાના, એ સિવાય ગામ છોડવાનું નહીં. કુંડાળના ગામના પાદરમાં સંતો એક વડના વૃક્ષ નીચે ઉતારો કર્યો છે. ગામમાં વિરોધ બહુ વધી ગયો એટલે જાહેરાત થઈ ગઈ છે કે ગામમાં કોઈએ સ્વામિનારાયણના સાધુને એક પાશેર અનાજ નહીં આપવાનું. ચારે બાજુ આખા ગામમાં સાદ પડી ગયો છે કે ભૂલમાં પણ જો કોઈ અનાજ આપ્યું કે કોઈ મુઠ્ઠી અનાજ આપ્યું તો એને ગામ બહાર કરવામાં આવશે. એ જમાનામાં આવું બધું નાત બહાર કરવાનો અને ગામ બહાર કરવાના રિવાજ હતા. એને નાત બહાર કરવામાં આવશે. કોઈ પાશેર મુઠ્ઠી લોટ ના આપે. સવારથી સાંજ સુધી સંતો ફરે, ઘેર ઘેર ફરે, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને આમ જોડી લાંબી કરે, કોઈ મુઠ્ઠી અનાજ ન મળે. સંતોને 3 દિવસના ઉપવાસ થયા છે, 3 દિવસના નકોરડા ઉપવાસ. 3 દિવસમાં આવડું મોટું ગામ, પણ ગામમાંથી એક મુઠ્ઠી અનાજ નથી મળ્યું. છતાંય સંતોને પ્રભુના રાજીપા તરફ નજર છે. 5 દિવસ રહેવાનું એટલે 3જો ઉપવાસ છે. સંતોએ વિચાર કર્યો કે કંઈક તો કરવું પડશે. ભગવાનના થાળ નથી થયા અને અમને પણ જમવા નથી મળ્યું. એટલે સાંજે 3જે દિવસે સાંજે શું કર્યું સાંભળજો. સંતો પતાસા રાખતા જોડે. પતાસા એટલે સમજ્યા ને? અત્યારે સંતો અમે સાકર ને લાડુડી રાખીએ છીએ, પણ એ વખતે પતાસા રાખતા. તો પતાસા રાખતા બાજુમાં નિશાળ હતી. ગામની બહાર નિશાળ હોય. પેલા ગામડાઓમાં નિશાળ ક્યાં હોય? સ્કૂલ ક્યાં હોય? તો ગામની બહાર ઝાંપે હોય. તો નિશાળમાંથી છોકરા છૂટે ને એટલે સંતોએ વિચાર કર્યો કે મોટા કોઈ નહીં આવે, ચલો આપણે શરૂઆત બાળ મંડળથી કરીએ. કયો એટલે બાળકોને બોલાયા. સંતો પેલા છોકરા જાય ને, એ છોકરાઓ લ્યો પતાસું, ચલો એમ કહીને અડધું પતાસું છોકરાઓને વેચવા માંડ્યું. 15-20 કોક દૈવી આત્મા હશે તો 15-20 છોકરા આવીને પતાસું લેવા આવ્યા. છોકરાઓ ચલો બેસો, પતાસું લઈને ચલો એક વાર્તા કહીએ, અમે સ્ટોરી કહીએ. છોકરાઓને વાર્તામાં મજા આવે એટલે છોકરાઓને સંતોએ ભગવાનની વાતો કહેવા માંડી. 2-3 વાતો કે છોકરાને મજા પડે. તે અડધો કલાક બેઠા. એક છોકરાને બહુ ગુણ આવ્યો, સંતોને પગે લાગીને ગયો ઘેર. એની મમ્મીને જઈને કહ્યું, એની માને જઈને કહ્યું, મમ્મી જો હું તને વાર્તા કહું. કોણે કીધી તને? અરે સાધુ આવ્યા છે ને ગામના ઝાંપે, એમણે કીધી. 2-3 વાર્તા જે સાંભળીને ગયો તો એની મમ્મીને કહ્યું. એની મમ્મીને ભાવ થયો, સાધુ બહુ સારા લાગે છે, બહુ સરસ વાર્તા ગઈ. કે હા, એની માને ખબર છે કે આ સાધુ રોજ ઘરના આંગણે આવીને ફરે છે, પણ અમને ઉપરથી બાપુનો ઓર્ડર છે એટલે અમે લોકો મુઠ્ઠી અનાજ પણ આપતા નથી, નહીંતર ગામ બહાર કરવાનો ઓર્ડર છે. અંધારું થઈ ગયું. એની માએ એક તાંસલું ભરીને લોટ ઢાંકી અને છોકરાને આપ્યો, ઉપર કપડું ઢાંકીને. બેટા જો અંધારું થઈ ગયું છે, કોઈને ખબર ના પડે ને એમ જા પેલા સ્વામીને જઈને લોટ આપી આવી જા, ચાનું માનું આપી આવ્યો. તો કોઈને કહેતો નહીં હો, અંધારામાં જઈને આપી આવી. કહે છે કે મારી માએ મોકલ્યો છે અને રોટલા કરીને જમજો. એ બાઈને થયું કે સાધુ બિચારા 3 દિવસથી કશું મળતું નથી, શું ખાતા હશે. જો સહેજે વાતો એ પ્રભાવ. એક પેલી આટલું પતાસું આપ્યું ને, જમીન કલ્યાણ કરે, જમાડીને કલ્યાણ કરે. પેલો છોકરો લઈને ગયો, લોટ લઈને ગયો. એટલે એની માં અરે સંતોને કે સંતો આ મારી માએ મોકલ્યો છે, લોટ લ્યો, રોટલો કરીને જમજો. 3 દિવસના ઉપવાસ છે. સંતો લોટ લઈ લે, સ્વાભાવિક છે. પણ જો આ સ્વામિનારાયણના સંતોની પ્રતિભા જુઓ. સંતો કહે છે, પૂછે છે, અદ્ભુતાનંદ સ્વામી હતા, એ પૂછે છે, છોકરા કોણે લોટ આપ્યો? તો કે મારી માએ આપ્યો. તારા પપ્પાને ખબર છે? તારા બાપાને ખબર છે? તો કે ના, મારા બાપા તો ખેતર ગયા હતા, એ નતા ઘેર, કોઈને ખબર ના પડે એટલે મારી માન હું 2 જ જાણીએ છીએ. સંતો કહે છે, તારી માએ તારા બાપાથી છાનો મોકલ્યો, એ ચોરીનો માલ કહેવાય, અમારાથી ન લેવાય, અમારાથી આ લોટ ન લેવાય. છાનો માનો મોકલ્યો ને, ન લેવાય. નીતિમત્તાની વસ્તુ ન કહેવાય. માટે આ લોટ પાછો લઈ જા, તારા પિતાજી લઈને આવે તો જ અમારાથી લેવાય, નહીંતર આ છાનો માનો લાવેલો લોટ ન લેવાય. છોકરો પાછો લઈ ગયો લોટ. માં મારે પેલા સંતોએ તો આવું કીધું કે તારા બાપાથી છાનો લાવ્યો છો, ના લેવાય.
એની માં સ્તબ્ધ બની ગઈ. 3 દિવસના ઉપવાસ છે અને સંતો લોટ પાછો મોકલે. એના બાપા ઘેર આવ્યા એટલે છોકરાને કહી દીધેલું છું કે બેટા ત્યાં પેલી વાર્તા મને કહી ને એ બે 2-3 વાતો તું તારા બાપાને કહે, પછી હું થોડુંક બેકગ્રાઉન્ડ રહીશ એટલે આપણે થોડુંક પોઈન્ટ હું મમરો મૂકી દઈશ કે હો. એના બાપાને આવ્યા ને એટલે વાતો કરી, બાપા એક વાતો કહું. 2-3 વાર્તા કીધી એટલે તને કોણે ક્યાંથી સાંભળી લાવ્યો? આ પેલા સાધુ આવ્યા છે ને ગામના જાપે છે ને એમણે કીધી. તે તું ગયો તો આ નિશાળથી એમનું છૂટ્યા ને એમને પતાસો આપ્યું, તમે વાર્તા સાંભળી, બહુ સારી વાર્તા કહે છે. એમને ભાવ થયો. ત્યાં પેલા એની મમ્મી ટપકી પડ્યા, સાધુ હારા છે નહીં? આ હારા કહેવાય. બિચારા 3 દાડાથી ઘરના આંગણેથી આપણે પાછા કાઢીએ છીએ, માટે મેં લોટ મોકલ્યો હતો તમને પૂછ્યા વગર. પછી અરે ના લીધો કે આ ચોરીનો માલ કહેવાય, તારા બાપા લઈને આપવા આવે તો લઈશું. એના બાપાને અહોભાવ થયો. આવા સાધુ 3 દિવસના ઉપવાસ છે ને છતાં એમ કહે છે તારા બાપા આપવા આવે તો લઈશું, ન લીધો, પાછો મોકલ્યો. જેની નજર રોટલા તરફ નથી, ખાવા તરફ નથી, પોતાના પેટ તરફ નથી, નીતિમત્તાના મૂલ્યો ભગવાન સ્વામિનારાયણે કેવા રોપ્યા છે. અમે પણ તમને બેઠેલા બધાને હજારો વખત જાહેરમાં કહ્યું છે, આજે પણ કહીએ છીએ કે મહેરબાની કરીને તમે પણ તમારા પરિવારની અંદર, તમારા કુટુંબની અંદર અનીતિનો પૈસો કોઈ દિવસ ઘરમાં લાંચનો, રૂશ્વતનો કે કોઈ અનીતિનો, ભેળસેળનો, દગાનો, કપટનો, પ્રપંચનો પૈસો ઘરમાં ક્યારેય ઘાલશો નહીં. એક પણ પૈસો ઘરમાં ન લાવશો, નહીંતર એ હસીને લેશો અને રોઈને ભોગવવો પડશે. એમાં કોઈ બે મત નથી મૂકતો. આટલી અમારી વિનંતી છે. અને એથી એક સ્ટેપ હું તમને આગળ કહું છું, છડે ચોક કહું છું મૂકતો. તમારા ઘરમાં એ પૈસો આવશે તો તમારી પેઢીને ખલાસ કરી નાખશે. આગળની પેઢી નાલાયક પાકશે, બાળકો ખરાબ પાકશે. કાં તો એ ડોક્ટરો લઈ જશે, એ પૈસો વકીલો લઈ જશે, કોર્ટોમાં જશે, કચેરીઓમાં જશે, લૂંટાઈ જશે, ચોરાઈ જશે, તૂટી જશે, ફૂટી જશે, સળગી જશે, બળી જશે. કંઈક કરતા એ પૈસો જશે, અધર્મના માર્ગે જશે. એટલું જ નહીં, કાં તો વ્યસનોમાં જશે. કોઈ પણ રીતે પૈસો અધર્મની પ્રવૃત્તિમાં જશે. એમાં કોઈ બેમત નથી. અધર્મનો પૈસો અધર્મમાં જ જાય, એમાં કોઈ શંકા નથી. દુઃખી થશો, એમાં કોઈ શંકા નથી. પરંતુ એક વાત આગળ એક સ્ટેપ કરીને કહીએ છીએ, એવો પૈસો તમારા ઘરમાં તો ક્યારેય ન ઘાલશો, ભલા થઈને ન લાવશો. પરંતુ ન જ રહી શકો અને પૈસાની બહુ લોભ ને લાલચ જાગી હોય ને લ્યો તો તમારા ભોગ પણ સાથે સાથે એટલું કહી દઈએ, એવા પૈસાનું દાન આ સંસ્થામાં ક્યારે એક પૈસાનું દાન ભૂલમાંય ન કરશો, એટલી અમારી વિનંતી છે. 2 હાથ જોડીને કહીએ છીએ. નહીંતર આજે તમારું બગાડશે, કાલે અમારું બગાડશે. કારણ કે સંતોએ શીખવાડ્યું છે એવું ચોરીનું દ્રવ્ય ના લેવું. એક લોટ નથી લીધો સંતોએ, એને રિફ્યુઝ કરી દીધો, રિજેક્ટ કરી દીધો. બોલો, એના બાપા ગયા સંતોને કે સંતો લ્યો, હું લોટ લઈને આવ્યો છું. ત્યારે સંતો કહે છે હવે લઈશું, પણ એક શરતે. શું શરત છે? તમે બેસો, એમને એમ લોટ અમારો ન લેવાય. તમે તમારી ફરજ બજાવી, પણ અમારી ફરજ તો બાકી રહી ગઈ ને. અમે સત્સંગ કરીએ, અમારા સાધુ રોટલા બનાવે ને એ દરમિયાન કલાક બેસો, અમારો સત્સંગનો લાભ લ્યો. અમારી સેવા, તમે સેવા કરી, અમારે કથા વાર્તાથી સેવા કરવી પડે. માટે અમારો લાભ લ્યો તો અમે લોટ લઈએ. વાહ સંતો વાહ. વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, અમારું તરભાણું ભરો, એવા સાધુ નતા. તમારું જે થવું એ થાય, અમારે રોટ મળી ગયો ને નિરાત, એ સ્વામિનારાયણના સંતનો લક્ષણ નથી. એને સંતો એમ કે છે કે કથા વાર્તા કરો, બેસો તમે, અમે કથા સાંભળી. હવે છોકરાની વાત સાંભળીને ખેંચાયા હતા, એ સાધુની ડાયરેક્ટ વાત સાંભળે અને ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ અડે તો ખેંચ્યા વગર રહે વહેલા. અને એમાં આ તો 66,000 કિલોવોટની ગ્રીડ લાઈન ઉપરથી જતી હોય અને એ 15 ફૂટથી ખેંચી લે વહેલા. આ તો 2 ફૂટ છેટે ખેંચાતા બેઠા હતા અને અંદર રૂવાડે ભગવાન હતા, ખેંચે કે ન ખેંચે વહેલા. ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ હતો અને કલાક જ્યાં વાતો સાંભળીને પેલા હરિભગત ખેંચાઈ ગયા. આ કલા ભગતના પપ્પાની, બાપાની વાત છે, એમના દાદાની વાત છે. સમજો. ત્યાંથી સ્વામિનારાયણના સંપ્રદાયની શરૂઆત થઈ. કંઠી બાંધી સત્સંગી થયા અને કે ચલો હવે મારા ઘેર હું જોઉં છું, ભલે જે મારો વિરોધ કરવો એ કરે. અને ગામમાં ગયા,
સ્વામિનારાયણના સંતોને ઘેર લઈ ગયા, બીજું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર, અને 2 દિવસ બાકી હતા. 2 દિવસમાં 12 ઘર સ્વામિનારાયણના સત્સંગી થયા. આજે આખું કલા ભગતનું કુંડાળ ગામ સત્સંગી છે. એનું કારણ શરૂઆત અહીંથી થઈ છે. એક શેર લોટ અને સંતોના પ્રયાસથી થઈ છે. સંતોનું કર્તવ્ય આ છે કે ભગવાનને, ભગવાનના સંતની કંઈક નાનકડી સેવા થઈ જાય, બસ એના જીવનું કેમ રૂડું થવું, પોઈન્ટ ચાલુ થઈ ગયો, સમજી લેજો, મોક્ષનો માર્ગ ચાલુ થઈ જાય. આજના પ્રસંગે પણ ભગવાન સ્વામિનારાયણને એ જ પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ. કારણ કે આરતીમાં મુક્તાનંદ સ્વામીએ પણ સ્વામિનારાયણ ભગવાનની આરતી બનાવી, એમાં એ જ કહ્યું છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે, જય સદગુરુ સ્વામી. કેવો આશીર્વાદ આપી દીધેલો સ્વામિનારાયણ ભગવાને કે આ પુરુષોત્તમ પ્રગટનું દર્શન કોઈ કરશે, દર્શન કરશે. હવે ક્યાંય સાંભળ્યું દર્શન, અરે જમો તમે ને તમારી પેઢીવાળા બધા પેઢીવાળા ધરાઈ જાય, એવું ક્યાંય સાંભળ્યું? આ તો એમ કે છે કે દર્શન એક જણ કરશે અને તરશે કુટુંબે સહિત તરશે. લોકો આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. તો હે મહારાજ, આજે આ નિમિત્તે કોઈક નાનકડી સેવા કરે એ બધાની ઉપર તમે અઢળક ઢળજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો.